હાય ગાઈસ, આજે હું શરૂઆત કરું છું બ્લોગની. આજે છે ને આપણા કાકાનો બર્થડે છે, તો આપણે એને સરપ્રાઈઝ આપવાની છે. વાગી ગયા છે, ચાલો આપણે એને ચાલો બોલાવી. ચલો ચલો ચલો, અહીંયા આવો તો કાકા. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. સો હે ગાઈઝ, એક આપણને સરપ્રાઈઝ બતાવું તમને. કેક ખાલી થઈ ગઈ, આવ્યા ભેગી કેક ખાલી થઈ ગઈ. હવે બ્લોકમાં આપણે બર્થડે બોયને બોલાવીશું. હાય, કેવો લાગ્યો સરપ્રાઈઝ તમારો? 12 વાગે આવીને સરપ્રાઈઝ આપ્યું. હું અત્યારે જે આવ્યો છું, હું ગયો તો મારા ફ્રેન્ડ ના ઘરે અને ત્યાંથી બોલાવી અને મને સરપ્રાઈઝ આપ્યું. મને નહોતી ખબર કે કેક કાપવાની છે. મને તો ઉડાઈ દીધો હતો પેલા. પછી કીધું હાલો પેલા હોઈ જાવ કે પછી આપણે પછી 12 વાગે કેક કાપીએ એમ. પછી કીધું અંદર કાકા અંદર આવો, પછી કેક દેખાડી. મજા આવી. હવે તમે વ્લોગમાં બનાવી રહેજો, કાલે તમને જગ્યાએ લઈ જઈશ કે જ્યાં મજા આવશે તમને. બરોબર? આપણે બર્થડે બોય ને એક જગ્યાએ મસ્ત જગ્યાએ લઈ જવાના છીએ. જો કાલે તો હું નથી, એટલે આ બે જવાના છે. આને મોકલી દઈ સુરત અમે અત્યારે. હા, એટલે આપણે સુરત જવાના છે, એટલે તમે બે આને રે મોજ તમે મસ્તી વ્લોગમાં કરજો. બનાવી રહેજો. બરોબર? હા. અમદાવાદમાં આપણે પહેલી વાર જઈશ. અમદાવાદમાં આવીને એટલે જોડા રહેજો બધા. મળ્યા કાલે પાછા. બાય બાય, ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અમે જઈએ છીએ આપણે બર્થડે બોય ની હારે. ક્યાં જવાનું બર્થડે બોય? આજે આપણો બર્થડે છે, તો આપણે આજે જવાનું છે મહેમદાબાદ સિદ્ધિવિનાયક ના મંદિરે દાદાના દર્શન કરવા હતું. બરોબર છે? હાલો સિદ્ધિવિનાયક. હાલો હાલો જઈએ હાલો. હેલો ગાઈસ, અમે નીકળી ગયા છીએ સિદ્ધિવિનાયક મંદિરે જવા માટે. કેવી કડકડતી ઠંડી છે યાર, બહુ ઠંડી છે. રસ્તો હાવ ખાલી છે. હાલો આપણે જ્યાં સાથે દર્શન કરીએ સિદ્ધિવિનાયક ના. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે સિદ્ધિવિનાયક મંદિર. બરોબર છે? જો આ સિદ્ધિવિનાયક મંદિર જો તમને દેખાડું હું. બરોબર છે? જો આ સિદ્ધિવિનાયક મંદિર છે. અંદર કેમેરો લઈ જવાની મનાય છે, એટલે હું તમને પેલા બહાર થી બતાવી દઉં છું. જો અહીંયા ટ્રાફિક પણ એટલી છે, કેમ કે દાદાના દર્શન કરવા આજે બધા સન્ડે છે, એટલે બધા દર્શન કરવા આવતા હોય. બરોબર છે? હું ને મારો ભત્રીજો પહોંચી ગયા છીએ. બરોબર? પણ હવે અંદર તો તમને નહીં બતાવી શકું દાદાના દર્શન, તો તમને બહાર થી જ દાદાના દર્શન ફરી પાછા કરાવી દઉં. આ મંદિર છે. બરોબર છે? તો ચલો અમે દર્શન કરતા અંદર મંદિર તરફ જવાનો રસ્તો છે. અત્યારે પબ્લિક પણ એટલું છે અને અમે પણ અંદર જઈએ છીએ. મિત્રો અહીંયા છે ને બૂટ ચપ્પલ કાઢીને અંદર જવાનું છે, અને અહીંયા જો આપણે ફાઇનલી બૂટ મૂકી દીધા. તો મિત્રો આ છે ને દૂર થી બહાર થી તમને દર્શન કરાવ્યા હતા, તો હું ફાઇનલી તમને પાછા અંદર થી દર્શન કરાવું. હવે અંદર આનાથી અંદર વધારે નહીં જવા દે આપણને. બરોબર છે? તો આ જો સુંદર મજાનું આપણું સિદ્ધિવિનાયક દાદાનું મંદિર છે. આ પબ્લિક તમે જોઈ શકો ને, આ આપણો ભત્રીજો. બરોબર છે? આને શોખ હતો કે મારે આવવું છે, તો કીધું તને લઈ જાઉં. આગળ જોઈએ આપણે. ચલો ચલો તો આગળ જોઈએ. બરોબર છે? કેવું કે આપણે દાદાના દર્શન છે અને શું અંદર મંદિરમાં પણ શું છે જોઈએ આપણે. બરોબર છે? ચલો. જો મિત્રો આ અમારો ભત્રીજો છે ને, સ્નેપ પાડવામાંથી કોઈ દી ઊંચો ન આવે. જો જ્યાં જાય ને સ્નેપ લવર છે આ બધા. એટલે સ્નેપમાં તમને આખું મૂવી જેમ બતાવી દે, જેમ સ્નેપમાં જે કર્યું ને તમને બતાવી દેજો. સ્નેપ ના શોખીન માણસો છે આ બધા. મિત્રો આ અંદર નું મંદિર છે, તો આપણે અંદર જઈએ. બરોબર છે? જો તમે મસ્ત શું મજાનું મંદિર છે. ગણપતિ દાદા છે એની અંદર જ છે આ બધું. બહાર થી ગણપતિ દાદા છે ને અંદર મંદિર આવી રીતે બનાવેલું છે. જો તમે નજારો, મસ્તી નું મંદિર છે ભાઈ. જો મિત્રો અત્યારે અંદર કોઈ છે નહીં લગભગ, તો એટલે છે ને આપણે વિડીયો પણ ઉતારી આપશું, એટલે તમને હું બતાવી શકીશ કે દાદાના દર્શન અમારે કેવા થયા છે, અંદર થી મંદિર પણ કેવું છે. બરોબર છે? જો કોઈ ઉતાર્યું નહીં હોય, અમે ફર્સ્ટ ટાઈમ લગભગ ઉતારીએ છીએ, પણ નસીબમાં હોય છે તો જો દાદાના દર્શન પણ તમને કરાવી દઈશ. આ તમે અંદરનો નજારો જોવો ખાલી એકવાર, શું મજા આવે એવું છે યાર. છે ને? જો અંદરનો મજા આવશે ભાઈ, બહુ મજા આવી. મારા નસીબમાં મારો બર્થડે સફળ ગયો આજનો. જો મિત્રો દાદાના દર્શન પણ તમને કરાવી દઉં. આ છે આપણા સિદ્ધિવિનાયક ના દાદા, અને ફાઇનલી આપણને તમારા નસીબમાં પણ અને મારા નસીબમાં પણ છે, તો દર્શન પણ થઈ ગયા છે. તો મિત્રો ફાઇનલી આપણને દાદાના દર્શન પણ થઈ ગયા છે અને તમને પણ કરાવી દીધા છે. બરોબર છે? તો તમે પણ દાદાના આશીર્વાદ લઈ લેજો. અને આપણે જો નીચે જઈએ છીએ પાછા, આ એક અંદરનો નજારો બીજો છે. તો તમે જો અહીંયા પણ કઈક મંદિર આવેલું છે, અહીંયા પણ કઈક દાદાના દર્શન છે. તો અહીંયા છે ને
મહાદેવનું જે છે ને કહેવાય ને કે 12 જ્યોતિર્લિંગના દર્શન તમને કરાવે છે. તો અહીંયા મહાદેવનું મંદિર છે નીચે, અને ઉપર ગણપતિ દાદાનું મંદિર છે, અને અહીંયા છે ને મહાદેવનું મંદિર છે. અહીંયા 12 જ્યોતિર્લિંગ છે, જો તમે જોઈ શકો છો. અલગ અલગ ઓમકારેશ્વર છે, કેદારનાથ છે, બરોબર છે. બધા 12 જ્યોતિર્લિંગના મંદિર અહીંયા ભોળાનાથના દર્શન કરાવે છે તમને. પાછા ભોળાનાથના દર્શન કરીને આપણે પાછા નીચે જઈએ છીએ. હવે જોઈએ અંદર નીચેના મંદિરે શું આવે છે, બરોબર છે. તો અહીંયા છે આવી રીતે કંઈક છે. હવે જો અહીંયા છે ને અર્બુદા દેવીનું મંદિર છે, અને આગળ પણ બીજું કંઈક માતાજીનું મંદિર છે. જો મિત્રો અહીંયા બધા અલગ અલગ હનુમાન દાદાની મૂર્તિઓ મૂકી છે. જો અહીંયા શ્રીલંકાની મૂર્તિ છે, પછી આ છે બાંગ્લાદેશમાં જે હનુમાન દાદાની મૂર્તિ છે, પછી આ છે કંબોડિયા વાળી મૂર્તિ છે, બરોબર છે. તો અહીંયા છે ને આ બધી અલગ અલગ મૂર્તિઓ મૂકેલી છે, અને અહીંયા સરસ મજાનું ગોઠવેલું પણ છે કે આ દેશમાં આ મૂર્તિઓનું આવી રીતે દર્શન કરી શકો છો. અને આવી રીતેનો જે ત્યાંના પેલા કહેવાય ને કે આકારથી મૂર્તિઓ બને છે, તો અહીંયા એ રીતે બધી મૂર્તિઓ ગોઠવેલી છે, બરોબર છે. અને અહીંયા જો આ મસ્ત રીતે ગોઠવેલું છે બધું, બહુ જોરદાર છે અહીંયા. જો અને આ કયા દેશની છે, તો કે આ છે ચીનમાં આવી રીતે ગણપતિ દાદાનું પેલું છે. જોવો તમે મિત્રો, તમે એકવાર છે ને જરૂર અહીંયા દર્શન કરવા આવજો. બહુ મજા આવે એવું છે ગણપતિ દાદાનું મંદિર, બરોબર છે. રીતે સેટ દાદાને મસ્ત મૂર્તિઓ ગોઠવેલી છે, બરોબર છે. જો અહીંયા આવી રીતે કંઈક છે. અહીંયા બધું પ્રસાદનું ને એવું બધું છે કે દાદાનો પ્રસાદ તમને અહીંયા મળશે. તો આપણે જ્યાંથી અંદર ગયા હતા ને ત્યાંથી જ ફરી પાછા બહાર આવી ગયા, બરોબર છે. તો એવી રીતે કંઈક અલગ જ સેટ કરેલું છે કે તમે જ્યાંથી બહાર અંદર જાઓ ને ત્યાંથી જ તમે બહાર આવો. જો અહીંયા મસ્ત મજાનો એક પેલો કહેવાય ને ડંકો મૂકેલો છે કે જે બધા વગાડે. અહીંયા ફૂડ કોર્ટ છે આ સાઈડ, અને આ સાઈડ થી એન્ટ્રી છે, બરોબર છે. જો મિત્રો આપણે પ્રસાદ પણ દાદાનો લઈ લીધો છે, બરોબર છે. અને જો અહીંયા મસ્ત મજાનું ફુવારાનું પણ એક સેટ કરેલું છે, તો મજા આવે એવું ગાર્ડન પણ છે અહીંયા. અને હવે આપણે બહાર જઈશું પાછા, અને તમને બતાવું કે ત્યાં શું છે. મિત્રો જો અહીંયા મસ્ત મજાનું કેન્ટીન પણ છે, શું મજા આવે એવું છે. તમને બધી વસ્તુ અહીંયા ખાવા પીવાની મળી રહે છે. અને અમે તો ઘરેથી નાસ્તો કરીને આવ્યા છીએ, એટલે અમે અત્યારે કઈ ખાવાનું નથી, કેમ કે આ પ્રસાદ ઘરે જઈને ખાવાનું છે આપણે. કેમ કે સ્પેશિયલ એના મમ્મીએ કીધું છે કે ભાઈ પ્રસાદી લઈને આવજો, બાકી ના આવતા. એટલે અમે જો પ્રસાદી પણ લઈ લીધી છે. 2 બોક્સ લીધા, એક નહીં 2 બોક્સ લીધા. આને તો એવું કીધું કે એક તો મારે આખો લાડવો તો મારે જ જોઈશે, એટલે મારે પછી 2 બોક્સ લેવા પડ્યા કે ભાઈ તો હવે 2 બોક્સ લઈ લઈએ, બરોબર છે. અને હવે આપણે ફાઇનલી બહાર જઈએ છીએ. અહીંયાથી બહાર જવાનો રસ્તો છે આ. તો મિત્રો જો પાછા આપણે બહાર આવી ગયા છીએ, બહારથી પાછા તમને દાદાના દર્શન કરાવવા. આ છે આપણા ઉંદર મામા, કે જે આપણા ગણપતિ દાદાનું વાહન છે. અહીંયાથી જો તમે બહારનું મંદિર જોઈ શકો છો. મેં અંદરનું મંદિર તો તમને દેખાડી દીધું, અને બહારનું મંદિર પણ એટલું જ મસ્ત બનાવેલું છે. વચ્ચે ગણપત દાદા જ્યાં તિલક છે ને ત્યાં જ આપણા મંદિર છે. જ્યાં પેલી તમને ધજા ફરકે છે ને ત્યાં જ દાદાનું મંદિર બનાવેલું છે. અને આપણે ત્યાંથી નીચે આવી ગયા છીએ પાછા, બરોબર. તો મિત્રો ફાઇનલી દર્શન કરીને હવે જાય છે આપણે પાછા અમદાવાદ તરફ ઘરે, બરોબર છે. હું ને મારો ભત્રીજો, અને જોઈએ તમને રસ્તામાં કઈક નવું નવું બતાવતા જઈશું. કઈક તો મળશે નવું તમને બતાવવા માટે, બરોબર. તો ચલો મળીએ પાછા અમદાવાદમાં. તો મિત્રો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ, બરોબર છે. મારી બિલ્લો રાણી થાકી ગયા ભાઈ, ઓલી પ્રસાદી લેજો આમ પડી ગયા. જો ભૂલાઈ જા તમે. લે નગર કોઈ ખાઈ જા, આપડી ખાવાની હે ભાઈ. હા પહોંચી ગયા ઘરે. જો આ આપણું ભાઈ નું ઘર હે.